નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત બોર્ડ દ્વારા છે એ આ વર્ષે ધોરણ 9 થી 12 માટે જે નવી બ્લુપ્રિન્ટ જાહેર કરેલી છે, એટલે કે જે નવી પરીક્ષા પદ્ધતિ 2024-25 આધારિત જે નવી બ્લુપ્રિન્ટ છે તેની આજે આપણે એક અગત્યનો મુદ્દાની ચર્ચા કરવાના છે, જે છે CBQ ટાઈપ ક્વેશ્ચન્સ। ઘણાને એવો પ્રશ્ન હોય છે કે સર આ શું છે, કયા પ્રશ્ન આવવાના છે, કેટલા માર્ક્સના આવવાના છે, એ બધી આપણે ચર્ચા કરવાના છે। આ પ્રશ્ન કયા ટાઈપના હોઈ શકે છે, તમને કઈ પરીક્ષામાં પૂછાવાના છે, ધોરણ 9 થી 12 માટે અગત્યના છે કે નથી, તે બધી આપણે વાત કરવાના છે। માર્કેટમાં ખાસ કરીને વિડીયો અંત સુધી જોવાનો છે। એ વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી વિડીયો લાઇક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ છે માહિતી પહોંચી શકે। અને આ ઉપરાંત તમે આપણે ચેનલ પર નવા આવેલા હો તો ખાસ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, તમને આ બધા ઉપયોગી વિડીયો છે આપણી ચેનલ પર મળતા રહેશે। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો આજે આપણે છે ટોટલ 4 જે ટોપિક પર ચર્ચા કરવાના છે કે સૌથી પહેલા છે CBQ ટાઈપ ક્વેશ્ચન શું છે, આપણે એ વાત કરીશું। ત્યાર પછી આજે પ્રશ્ન છે કયા ધોરણમાં પૂછાશે, ધોરણ 9માં આવશે, 10માં આવશે, 11માં આવશે કે 12માં આવશે, કયા ધોરણમાં આ પ્રશ્ન પૂછાવાના છે, અને સૌથી અગત્યનો મુદ્દો કે આ પ્રશ્ન કયા ટાઈપના હશે, આ પ્રશ્નમાં તમને કેવા પ્રશ્ન આવી શકે છે, શું હશે, એ પણ આપણે વાત કરીશું। ત્યાર પછી આજે પ્રશ્ન છે તમારા એક્ઝામની અંદર એ કેટલા ગુણના પૂછાશે, એ પણ આજે આપણે વાત કરીશું। તો મારે તમે જરૂરથી વિડીયો અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં વાત કરી લઈએ કે સૌથી પહેલાં કે CBQ ટાઈપ ક્વેશ્ચન શું છે। તો એ જે પ્રશ્ન છે એ છે કોમ્પિટન્સી બેઝડ ક્વેશ્ચન, એટલે કે ક્ષમતા આધારિત જે પ્રશ્ન પૂછાય છે એ છે CBQ ટાઈપ ક્વેશ્ચન્સ। અહીં છે ગુજરાત બોર્ડ જે નવી પોલિસી લાગુ કરી રહ્યું છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020, તેના અંતર્ગત છે આ જે સુધારો કરવામાં આવેલો છે। આપણે આનો વિડીયો બનાવેલો હતો કે જે નવી બ્લુપ્રિન્ટ જાહેર કરેલી હતી 9 અને 11 માટે, તેનો આપણે જે વિડીયો બનાવેલો છે તેમાં પણ કીધેલું છે કે આ વર્ષેથી ધોરણ 9 થી 12માં આ ટાઈપના જે પ્રશ્નો આવવાના છે CBQ ટાઈપ ક્વેશ્ચન, પ્રથમ પરીક્ષા હોય બધી પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછાવાના છે, એ તમારે ધ્યાનમાં રાખજો। આ જે પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓની ક્ષમતા અને ચકાસવા માટે પૂછવામાં આવશે કે વિદ્યાર્થીઓ ફક્ત છે પ્રશ્નના જવાબ ગોખશે નહીં, પણ એના આધારિત જે કેસ સ્ટડી આધારિત જે પ્રશ્ન હોય છે એને સમજશે અને પછી એના જવાબ આપશે। એવા જે પ્રશ્ન છે એ છે CBQ ટાઈપ ક્વેશ્ચન, જેમાં તમારે છે કોઈક તમને કેસ આપેલો હોય, એ કોઈ પરિસ્થિતિ તમને આપેલી હોય, તમારે તેને સમજવાની હોય અને પછી તમને નીચે પ્રશ્ન પૂછેલા હોય, તમારે તેના આન્સર છે લખવાના હોય। એટલે કે જે વિદ્યાર્થીઓ છે ફક્ત પ્રશ્ન જવાબ છે ગોખતા હતા, પાકા કરતા હતા અને લખી આવતા હતા, એ છે આવી નહીં ચાલે। તમારે છે એ સંપૂર્ણ પ્રશ્નને સમજવો પડશે, પછી તેનો જવાબ તમારે અહીંયા લખવાનો રહેશે। એવા ટાઈપના પ્રશ્ન એટલે CBQ ટાઈપ ક્વેશ્ચન। તો હવે તમને છે ડાઉટ થઈ ગયો હશે ક્લિયર કે આ પ્રશ્ન કેવા ટાઈપના, એટલે કે એનો મતલબ શું છે CBQ ટાઈપ ક્વેશ્ચનનો। જો હજુ તમારે કોઈ ડાઉટ હોય તો તમે છે જરૂરથી કોમેન્ટમાં લખજો, તમને તેનો જવાબ મળી રહેશે। તો હવે આપણે આગળ વાત કરીએ કે આ જે પ્રશ્ન તમારા કેવા ટાઈપના હોઈ શકે છે। સૌથી પહેલાં વાત કરીએ છીએ તમારે ધોરણ 9 એના જે ગણિત વિષય છે ત્યાં તમને કેવા પ્રશ્ન આવી શકે છે CBQ ટાઈપ ક્વેશ્ચન, આપણે બધા ધોરણ માટે વાત કરવાના છે। સૌથી વાત કરીએ આપણે ધોરણ 9 ગણિત માટે। તો તમે જોઈ શકો છો તમને એક દાખલો આપેલો છે, પ્રશ્ન આપેલો છે કે આરતી, બોબી, ચાર્મી, દર્શન એક રમત રમી રહ્યા છે। તેઓ વર્તુળાકાર પદ પર ક્રમિક અલગ અલગ સ્થાન પર ઊભા છે। આરતી અને ચાર્મી એક દોરી પકડીને ઊભા છે, દર્શન અને બોબી બીજી એક દોરી પકડીને ઊભા છે। બંને દોરી એકબીજાને જ્યાં છેદે ત્યાં બનતા ખૂણા પૈકી એક ગુરુકોણનું માપ 130° છે। આરતી, ચાર્મી અને દર્શન વચ્ચે બનતા ખૂણા, અહીંયા આવશે ખૂણાનું માપ 20° છે। તો બોબી, આરતી અને ચાર્મી વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો। આ છે કોન્ટેન્ટ એટલે કે CBQ ટાઈપનો પ્રશ્ન છે। અહીં તમારે સંપૂર્ણ કેસને સમજવાનો છે, દાખલો સમજવાનો છે, પછી તમારે દાખલો છે સંપૂર્ણ ગણવાનો છે। એટલે તમારે ફક્ત જે તમે સૂત્ર ગોખતા હતા એ અહીં નહીં ચાલે, તમારે સંપૂર્ણ છે દાખલો અહીં સમજવાનો છે। બીજો એક દાખલો તમને આપેલો છે અહીંયા કે રમેશભાઈ એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે। રમેશભાઈ આ ખેતરને વિકીર્ણ દ્વારા 100 મીટર બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ આકારમાં વિભાજિત કરી ખેતરનો એક ભાગ જેનું ક્ષેત્રફળ 2500 √3 મીટર સ્ક્વેર હોય તે પ્રહલાદને વેચી દે છે અને બાકીનો ભાગ તેના પુત્રને વિજયને આપે છે। તમને જે કેસ આપેલો તમને અહીંયા કેસ આપેલો છે, તમારે એ કેસને સમજવાનો છે અને નીચે તમને 3 સવાલ પૂછેલા છે 3 માર્ક્સના, તમારે એના જવાબ કેસ અને સમજીને આપવાના છે। આ પણ એક CBQ ટાઈપ ક્વેશ્ચન છે। વધુ ઉદાહરણ આપણે જોઈએ, આજે છે પ્રશ્ન એક મોડેલ પેપરના છે, વાર્ષિક પરીક્ષા માટે જે તમે મોડેલ પેપર બોર્ડે બહાર પાડેલું છે મોડેલ પેપર, તેમાંથી જ આપણે પ્રશ્ન લીધેલા છે તમને એક્ઝામ્પલ માટે। અહીં તમને પ્રશ્ન પૂછેલો છે કે એક વર્તુળાકાર મેદાનમાં નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 5 મિત્રો એલિન, મયુર, જોસેફ, નિર્જા અને અબોદા ઊભા છે। અહીં તમને એક આકૃતિ આપેલી છે,
તેના તમારે સમજવાની છે આકૃતિ અને તમે પ્રશ્નના જવાબ નીચે આપવાના છે. એક્સનું માપ શોધો, વાયનું માપ શોધો, એક્સ પ્લસ વાયનું માપ શોધો અને જે બધા મિત્રો જે ઊભા છે એ ક્રમિક રીતે જોડવાથી બનતા ચતુષ્કોણનો પ્રકાર જણાવો. તમારે સંપૂર્ણ આકૃતિ સમજવાની છે અને પછી તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. એટલે આ પણ એક CBQ ટાઈપ ક્વેશ્ચન છે. હવે આપણે મિત્રો આગળ વધીએ પહેલાં મારે તમને એક માહિતી આપવાની છે કે જો હજુ આપણી તમે વોટ્સએપ ચેનલ ફોલો ના કરી હોય તમે ખાસ તેને ફોલો કરી લેજો. તમને ત્યાં ઉપયોગી અપડેટ્સ હોય, વિડીયો લિંક્સ હોય, PDF મટીરિયલ્સ હોય, આપણે બધું જ આપણી વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ પર મૂકીએ છીએ. તમે ખાસ એ બંને ચેનલને ફોલો કરી લેજો. તમને આપણી એક પણ માહિતી મિસ ના કરો એ માટે તમને QR કોડ આપેલા છે બંનેમાં જોડાવા માટેના. તમે તેને સ્કેન કરીને અથવા તમને આ બંને જે લિંક છે એ નીચે મળી જાય ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર. તમે લિંક પર ક્લિક કરીને આપણી બંને વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. તો મારે તમે જરૂરથી જોઈન કરી લેજો. તો આગળ વધીએ વિડીયોમાં. તમને વધુ આપણે આપેલું છે ઉદાહરણ. આ છે ધોરણ 9 વિજ્ઞાન વિષયનું છે. કયું છે? ધોરણ 9 વિજ્ઞાનમાં તમને કયા પ્રશ્ન આવી શકે છે? CBQ ટાઈપના પ્રશ્નો એ આપણે જોયેલા છે. તો જોઈએ આપણે શું આપેલું છે કે વિદ્યાર્થીઓનું એક જૂથ પગરખાનું એક ખાલી ખોખું લઈ તેને ચારે બાજુઓથી કાળા કાગળ વડે ઢાંકી દે છે. આ ખોખાના એક છેડે પ્રકાશનો સ્ત્રોત દાખલ કરવા એક નાનું છિદ્ર બનાવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચના એક પાત્રમાં દૂધ ભરીને ખોખામાં ગોઠવે છે. પાત્રમાં મૂકેલ દૂધ પ્રકાશ વડે પ્રકાશિત થતું જોઈને તેઓને આશ્ચર્ય થાય છે કે તેઓ આ જ પ્રવૃત્તિ મીઠાના દ્રાવણ ભરીને કરે પણ પ્રકાશ એમાં પસાર થઈ જાય છે. એ તમને જે આકૃતિ આપેલી છે એને તમને કેસ આપેલો છે, એટલે કે કોઈ પરિસ્થિતિ આપેલી છે. તમારે તેને સમજવાની છે અને પ્રશ્ન જવાબ આપવાના છે. કે દૂધ પ્રકાશિત થાય છે તે સમજાવો. અહીં સંકળાયેલી ઘટનાનું નામ આપો. કઈ ઘટના છે એ તમારે લખવાની છે કેસને સમજીને. ત્યાર પછી બીજો સવાલ પૂછેલો છે કે મીઠાના દ્રાવણમાં આવું પરિણામ કેમ નથી જોવા મળતું સમજાવો. ત્યાર પછી આપેલું છે કે બીજા બી એવા દ્રાવણના નામ આપો કે જેમાં દૂધમાં જોવા મળતી અસર જેવી જ અસરો જોવા મળે. આમ તમને એ છે કેસના આધારે 3 સવાલ છે પૂછેલા છે. વધુ જોઈએ આપણે ધોરણ 9 વિજ્ઞાનનું જ કે તમને આપેલું છે કે આપેલ શબ્દ ચોરસ કોયડામાં તત્વોના નામ છુપાયેલા છે તેમની સંજ્ઞાઓ નીચે આપેલ છે. કોયડો પૂરો કરો. તમને જે તત્વોના નામ હોય છે ધોરણ 9 વિજ્ઞાનની અંદર તેમની જે સંજ્ઞાઓ હોય છે તમને તેના આધારે જે કોયડો આપેલો છે એટલે કે એક તમે ટ્વિસ્ટ આપેલા છે, કોયડો આપેલો છે, તમારે તેને ઉકેલવાનો છે. આ તમારે કેટલા 3 માર્ક્સનો અથવા 4 માર્ક્સ આવી શકે છે. પહેલાં કેવું હતું કે આવા જે પ્રશ્ન છે બહુ ઓછા હતા, રેર હતા, કમ્પલસરી નહોતા. પણ આ વર્ષેથી આવા પ્રશ્નો છે કમ્પલસરી બધી સ્કૂલમાંથી પૂછવાના રહેશે. તો હવે આપણે આગળ વાત કરીએ. અહીં તમને આપેલું છે વધુ ઉદાહરણ કે નીચેની આકૃતિમાં વિવિધ પ્રકારના આલેખ આપેલા છે તેના આધારે પ્રશ્ન જવાબ આપો. તમને આવું પણ આવી શકે તમને આલેખ આપી દીધા હોય કોઈ પણ ધોરણમાં અને તમને નીચે પ્રશ્ન આપેલા હોય આલેખના આધારે તમારે તે પ્રશ્નના જવાબ લખવાના હોય. તમને આવું પણ છે આવી શકે છે. તમે એ પણ જરૂરથી ધ્યાનમાં રાખજો. આ ઉપરાંત તમને આવું પણ આવી શકે કે નીચે આપેલ આકૃતિનો અભ્યાસ કરો એટલે એમાં કઈ ઘટના થાય છે તેનો સમજાવો. તે ટૂંકનો જ લખો. આ છે ધોરણ 9 સમાજ વિષયનું છે, સમાજ વિજ્ઞાન વિષયનું છે. તમને આવો પ્રશ્ન છે સમાજ વિષયમાં પૂછી શકે છે. તમને એવું પણ આવી શકે કે જંગલનો વિનાશ થઈ રહ્યો છે તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તેના લીધે પર્યાવરણ ચક્રમાં ખલેલ પહોંચી છે. પર્યાવરણ ચક્ર વ્યવસ્થિત ચાલે તે માટે તમારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ એ તમારે છે તમારો મત જણાવવાનો છે. એવો પ્રશ્ન આ છે. એટલે કે તમારે તમારી રીતનો જવાબ લખવાનો છે. આનો જવાબ કોઈ પણ મટીરિયલમાં લખેલો હશે એ બરોબર છે પણ તમારો જવાબ તમારે તમારી જાતે લખવાનો હોય છે. તમને આવા પ્રશ્ન આવી શકે કે ધ્રુવીલ જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં પુરુષો રંગબેરંગી પાઘડી પહેરે છે તો તે ભારતના કયા ભાગમાં રહેતા હશે? ત્યાંના લોકોના ખોરાક વિશે જણાવો. આ પણ એક ટ્વિસ્ટેડ પ્રશ્ન છે કે તમને જો ખ્યાલ હોય કે કોઈ પણ છે વિસ્તારના લોકો કેવા કપડાં પહેરે છે જે તમારા ચેપ્ટર આવે છે સમાજની અંદર તમને બધી માહિતી આપેલી હશે તો તમારી સંપૂર્ણ સમજ્યા હોય તો જ છે તમે આનો જવાબ લખી શકો. એ આધારના CBQ ક્વેશ્ચન છે. તમને વધુ આપણે ઉદાહરણ જોઈએ ધોરણ 9 સમાજ વિષયનું જ. એ તમે જોઈ શકો છો અહીંયા કે દેવાદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. ચંદનના વૃક્ષમાંથી સૌંદર્યવર્ધક બનાવટ બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની વસ્તુ બનાવવામાં આવે છે. જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. તમને જે ઉપયોગ ફકરો આપેલો છે એટલે કે તમને માહિતી આપેલી છે કે કયા વૃક્ષમાંથી શું બને છે તેના આધારે તમારે છે નીચે પ્રશ્ન જવાબ આપવાના છે કે સૌંદર્યવર્ધક બનાવટો બનાવવા માટે કયા વૃક્ષનો લાકડાનો ઉપયોગ થાય છે? તો કોના? તો કે ચંદનના વૃક્ષનો. ત્યાર પછી એક ફેરિયો ફળ વેચી રહ્યો છે તો તે ટોપલી શેમાંથી બનાવશે? કેમાંથી બનાવતો? કે વાંસમાંથી ટોપલી બનાવશે. ત્યાર પછી
તમે એક પરીક્ષાનું ફોર્મ ભરી રહ્યા છો, તમને પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનું કહ્યું છે, તો તમે જંગલની કઈ પેદાશનો ઉપયોગ કરશો? આ પણ છે એક બીજી ક્વેશ્ચન છે. ત્યાર પછી ચોથો સવાલ આપેલો છે કે તમે ક્રિકેટની રમત જોઈ રહ્યા હશો, તેમાં દડાને ફટકારવા માટે જે સાધનનો ઉપયોગ થાય એટલે કે બેટ, તે કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે? આવા પણ તમને પ્રશ્ન એક્ઝામની અંદર પૂછી શકે છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં. હવે વાત કરીએ ધોરણ 11ની. એમાં તમને આપેલું છે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં તમને આવો સવાલ આવી શકે છે કે નીચે આપેલ અનુસૂચિના આધારે પુરવઠાના વધારા ઘટાડાની આકૃતિ દ્વારા સમજૂતી આપો. તમને ડાયરેક્ટ એમ ના પૂછે કે પુરવઠામાં વધારો ઘટાડો સમજાવો, પણ તમને આવું અનુસૂચિ આપેલી હોય, કોષ્ટક આપેલું હોય, તમારે તેના આધારે છે પુરવઠામાં વધારો ઘટાડો સમજાવવાનો, આવું પણ તમને પ્રશ્ન ઇકોનોમિક્સની અંદર ધોરણ 11માં પૂછી શકે છે. વધુ એક જોઈએ આપણે શું આપેલું છે કે ભારતના વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. આ તમને છે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન એટલે કે CBQ ક્વેશ્ચન આને પણ કહી શકો છો. અહીં તમને સંપૂર્ણ કોષ્ટક એટલે કે અનુસૂચિ આપેલી છે, સર્વે આપેલો છે, તમારે એને સંપૂર્ણ સમજવાનો છે અને તેના આધારે તમારે પ્રશ્ન જવાબ આપવાના છે. તો જોઈએ તમે પહેલો સવાલ આપેલો છે કે અહીંયા ભારતમાં કયા ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો સતત ઘટતો માલુમ પડે છે. અહીં તમારે સંપૂર્ણ છે કોષ્ટક સમજવાનું છે અને પ્રશ્ન જવાબ આપવાના છે. આપણે આગળ હજી એક વાત કરીએ ધોરણ 11 ઇકોનોમિક્સની જ કે નીચે આપેલ આકૃતિના આધારે પ્રશ્ન જવાબ આપો. અહીં તમને આકૃતિ આપેલી છે માંગમાં વિસ્તરણ અને સંકોચનની આકૃતિ. તમારે તેના આધારે પ્રશ્ન જવાબ છે આપવાના છે કે વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે, વિસ્તરણ એટલે શું, સંકોચન એટલે શું, અને માંગની વિસ્તરણ સંકોચનની કેટલી રેખા માંગ રેખા પર જોવા મળે છે. એ તમને પ્રશ્ન અહીં છે આકૃતિના આધારે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે વાત કરીએ કે ધોરણ 11 BAમાં તમને આવા પ્રશ્ન આવી શકે છે, તો કે હા આવી શકે છે. તો જોઈએ તમને કેવા પ્રશ્ન આવી શકે છે કે એ વ્યક્તિ પાસે 10 લાખની કાર છે, તેણે તેનો 7 લાખનો વીમો ઉતરાવેલો છે. બી વ્યક્તિ પાસે 6 લાખની કાર છે, તેણે તેનો 4 લાખનો વીમો ઉતરાવેલ છે. અને સી વ્યક્તિ પાસે રૂપિયા 12 લાખની કાર છે, તેણે 12 લાખનો વીમો ઉતરાવેલ છે. ઉપરોક્ત માહિતીના આધારે પ્રશ્નનો જવાબ આપો. તમને આવો પણ પ્રશ્ન આવી શકે છે કે એ વ્યક્તિની કાર સંપૂર્ણ નાશ પામે તો તેને કેટલું વળતર ચૂકવશે વીમા કંપની? બી વ્યક્તિની કાર આંશિક નાશ પામે તો તેને 3 લાખનું નુકસાન થાય છે, તો વીમા કંપની તેને કેટલું વળતર આપશે? સી વ્યક્તિની કાર સંપૂર્ણ નાશ પામે તો કંપની તેને કેટલું વળતર ચૂકવશે? આ પણ પ્રશ્ન છે, મોસ્ટ IMP છે, ખાસ ધ્યાન રાખજો. તમને આવો પ્રશ્ન આવી શકે છે. ત્યારબાદ તમને આવો પણ આવે કે શ્રી રામેશ્વર કે જેઓ KP સોફ્ટવેર કંપનીમાં ફાઇનાન્સ મેનેજર છે, તેમનું માનવું છે કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત માટે ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ. તમે તેની સાથે સંમત છો? તમારા જવાબ માટેના જરૂરી કારણો જણાવો. આવો પણ સવાલ તમને આવી શકે છે. આપણે આગળ વાત કરીએ કે તમને ધોરણ 11 આર્ટ્સમાં મનોવિજ્ઞાનમાં તમને કેવો પ્રશ્ન આવી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા તમે સંપૂર્ણ વાંચી શકો છો, હું વાંચતો નથી. તમને જો આ બધી PDF જોઈતી હોય આપણે છે આપણી WhatsApp ચેનલ પર છે, બધા વિષયના જે નવી આવેલી છે બ્લુપ્રિન્ટ એની PDF મૂકેલી છે. આજે પ્રશ્ન આપણે એમાંથી લીધેલા છે. તમે આને સિવાયના પણ જે પ્રશ્ન પૂછી શકે છે એ તમે એ PDFમાંથી જરૂરથી જોઈ લેજો. હવે તમારે એક અગત્યનો સાથે સવાલ કે આ ટાઈપના જે પ્રશ્ન છે CBQ ટાઈપના પ્રશ્ન તમારે કેટલા માર્ક્સના આવે છે, કેટલા ગુણના પૂછાય છે. તો આપણે જે નોંધ આપેલી છે, આ જે નોંધ છે ક્યાં આપેલી છે તો કે જે બોર્ડે નવી બ્લુપ્રિન્ટ જાહેર કરેલી છે એમાં તમને આ નોંધ આપેલી છે. આપણે જોઈએ શું કીધેલું છે કે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્ન કે CBQ ટાઈપના પ્રશ્ન પત્રના તમામ વિભાગોમાં મળીને અંદાજે 50% ગુણના પ્રશ્ન પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં પૂછવાના રહેશે. કેટલા? 50% તમને કીધું છે. એટલે કે જો તમારે ક્વેશ્ચન પેપર 50 માર્ક્સનું આવતું હોય તો તમારે તેમાંથી 25 ગુણના પ્રશ્નો CBQ ટાઈપના હશે. વિભાગ A, B, C, D તમામ વિભાગો મળીને એમાં હેતુલક્ષી પણ આવી ગયા. અને જો તમારે ક્વેશ્ચન પેપર 80 માર્ક્સનું હોય ધોરણ 10 અને 12 માટે તો તમારે અંદાજિત 40 માર્ક્સના પ્રશ્નો CBQ ટાઈપના હશે. અંદાજિત છે 40, 35, 40 માર્ક્સના આવી શકે છે અને અહીં પણ 25, 30 કે 20 માર્ક્સના આવી શકે છે. આમ તમારે છે કુલ 50% અંદાજિત ગુણના પ્રશ્ન CBQ ટાઈપના બધી જ પરીક્ષામાં હશે, બધા જ ધોરણો માટે હશે. ધોરણ 9, 10, 11, 12 તમને આવા પ્રશ્ન બોર્ડમાં પણ આવી શકે છે, પણ હજી છે એ બોર્ડવાળાએ ક્લિયર નથી કર્યું કે ધોરણ 10 અને 12માં આવશે કે નહીં. પણ તમારી જે ફર્સ્ટ એક્ઝામ છે ધોરણ 9 થી 12 ફર્સ્ટ એક્ઝામમાં તમને આ પ્રશ્ન ચોક્કસથી જોવા મળશે. તો તમારો આજનો જે સંપૂર્ણ ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. તો તમને હજી પણ કોઈ પણ ડાઉટ હોય તમે જરૂરથી કમેન્ટમાં લખજો, તમને તેનો જવાબ જરૂરથી મળશે. તમને આજનો વિડીયો ગમે તો જરૂરથી વિડીયો લાઇક કરજો, શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ આ વિશે માહિતગાર થઈ શકે અને તે પણ
આવી રીતે તૈયારી કરી શકે। તો આજના વિડીયો માટે આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।